પ્રશ્નપત્ર 10 વિભાગ એના 24 MCQ નું સોલ્યુશન. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત, એની અંદર પેપર સોલ્યુશનમાં પેપર નંબર 10 એના વિભાગ એના બીજા નવા 24 MCQ નું સોલ્યુશન. આના પહેલા આપણે 9 પેપરના 24 MCQ નું સોલ્યુશન પૂરું કર્યું હતું. આજે 10મું પેપર બીજા 24 MCQ ને શું કરીશું? સોલ્વ કરીશું. વિડીયોમાં અંત સુધી બને રહેજો. દરેક MCQ ની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી જશે. ગણવા જેવો છે તો આપણે ગણીશું, સમજવા જેવો છે તો સમજીશું, એના પછી આપણે જવાબ નક્કી કરીશું. સ્ટાર્ટ કરીએ. વિડીયોમાં અંત સુધી બને રહેજો. નંબર જોઈએ પહેલો. શું આપ્યું છે આપણને? સમીકરણ યુગ્મ 2x + 4y + 10 = 0 અને 6x - 12y + 2 = 0 ને ખાલી જગ્યા ઉકેલ હોય. આપણને નીચે ઓપ્શન આપેલો છે. હવે ઉકેલ હોય કે ના હોય એના માટે આપણે શું જોઈએ? ચોપડીની અંદર પેજ નંબર 23 ઉપર આપણને કોષ્ટક આપેલું a1/a2 b1/b2 c1/c2 જે ગુણોત્તર રહ્યો એના આપણે નક્કી કરીએ. તો આના ઉપરથી આપણે સૌપ્રથમ એ કરીએ. a1/a2 b1/b2 અને c1/c2 કેટલો મળે છે? પહેલું સમીકરણ આપણને આપ્યું છે કે 2x + 4y + 10 = 0. બીજું સમીકરણ આપ્યું 6x - 12y + 2 = 0. તો સૌપ્રથમ શોધીએ a1/a2. a1 આની અંદર કેટલો? તો કે 2/a2 કેટલો? તો કે 6 મતલબ 1/3 મળશે. હવે જોઈએ b1/b2 મતલબ y નો સહગુણક અહીંયા મળશે 4 આનો સહગુણક -12 છેદ ઉડાડીએ તો શું મળશે? માઇનસ તો એમને આવી જશે. અહીંયા 4 એટલે 2 દુ 4 અને સોરી ડાયરેક્ટલી 4 તરી 12 થઈ જશે. તો 4 4 કર એટલે આપણને નીચે 3 મળશે 1/3. પણ b ની કિંમત અલગ મળી, આ પ્લસ મળી, આ માઇનસ મળી. અને c1/c2 જોઈએ તો c1/c2 c1 છે 10, c2 છે 2, 10/2 મતલબ 5 જવાબ મળ્યો. અને a1/a2 અને b1/b2 બંને સરખા નથી. તો c1/c2 આપણે જોવાની જરૂર ના આવે. મતલબ પહેલી જ કન્ડિશન કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1/b2. એનો નિયમ યાદ કરો કે એના છેદતી રેખાઓ મળે અને એને માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. એક જ ઉકેલ મળે મતલબ અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ છે ઓપ્શન નંબર આપણો એ. હવે જોઈએ નંબર બી. બીજો આપણને શું આપ્યું છે? દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0. માનો વિવેચક શોધવાનું સૂત્ર. કૌંસની અંદર ઘણું બધું આપેલું છે, બાકી શોધવાનું શું કીધું છે? વિવેચક શોધવાનું સૂત્ર. વિવેચક શોધવાનું સૂત્ર d = b² - 4ac. b² - 4ac ઓપ્શન નંબર સી. નંબર 3 સમાંતર શ્રેણી આપણને એક આપેલી છે -10 -6 -2 2 એનું 10મું પદ ખાલી જગ્યા થાય. કઈ શ્રેણી આપેલી છે આપણને? -10 -6 -2 અને 2 -- આગળ જઈ રહી છે એનું 10મું પદ. 10મું પદ મતલબ a10. a10 બરાબર શું થાય? a + 9d. a ની કિંમત આપણને પ્રથમ પદ -10 + 9. સામાન્ય તફાવત કેટલો મળશે? પાછળનામાંથી આગળના બાદ કરી દઈએ. -6 માંથી માઇનસ કરીએ -10 ને -6 - +10 એટલે આપણને કેટલો મળશે? 4. તો બરાબર -10 + 9 ચોક 36. આપણે 10મા પેપરમાં આવી ગયા છીએ. આપણે 9 પેપરને સોલ્વ કરી દીધા છે. હવે આપણે ફટાફટ MCQ ને સોલ્વ કરતા આવડી જવા જોઈએ. ઓકે, -10 + 36 એટલે +26. આપણને a10 ની કિંમત મળી ગઈ. 10મું પદ 26 મળી ગયું. ઓપ્શન આપેલો હશે 26 ઓપ્શન નંબર બી. ઓકે, P of AB નું ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુના યામ 0 0. પહેલો યામ AB, બીજો યામ 0 0. ઉગમ બિંદુથી અંતર શું થશે? વર્ગમૂળમાં a² + b² ડાયરેક્ટલી યાદ આવી જવું જોઈએ. 3 થી 4 પેપરમાં આપણે આ પ્રશ્નના સોલ્વ કર્યો છે. નંબર 5 tan 30 + sec 30 બરાબર ખાલી જગ્યા થાય. હવે tan 30 અને sec 30 ની આપણને કિંમત યાદ નથી. તો tan 30 પ્લસ ઇન્ટુ કીધું છે કે પ્લસ કીધું છે? પ્લસ sec 30 એની કિંમત શોધવાનું. tan 30 ની કિંમત મતલબ sin 30 / cos 30. તો sin 30 / cos 30. sin 30 ની કિંમત કેટલી હોય? 1/2 / cos 30. cos 30 ની કિંમત આપણને નથી યાદ. cos 30 આપણે શેના ઉપરથી લાવતા? sin 60 ઉપર. તો sin 60 કેટલા હોય? વર્ગમૂળમાં 3/2. તો cos 30 પણ કેટલા હોય? વર્ગમૂળમાં 3/2. તો 2 2 કટ એટલે આપણને શું મળશે? 1/3. 1/3 sin / cos મતલબ tan 1/3. આ પ્લસ એમના એમ. હવે sec 30 ની કિંમત. sec 30 ની કિંમત તો નથી યાદ. sec અને cos બંને એકબીજાના વ્યસ્ત. મતલબ cos 30 ની જે કિંમત હશે એના કરતા વિરોધી. cos 30 ની કિંમત હાલત જોઈ કેટલી મળી? વર્ગમૂળ 3/2. એનું ઉલટું મતલબ 2/3. ઓકે, તો નીચે જો આપણું જે છેદ રહ્યું એ સમાન હોય તો એ શું થઈ જશે? લસા. સમછેદી લસા. તો ઉપર 1 + 2 1 + 2 એટલે થઈ જશે 3. 3/3. તો 3 ની અંદર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 હોય. હવે અહીંયા તમે કહેશો 3 કેવી રીતના આવે? તો 1 + 2 શું થઈ જશે? 3. 3 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો એક વખત વર્ગમૂળ 3 કટ થઈ જશે તો ઉપર વધશે વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 આપણો શું આવશે? જવાબ આપણો ઓપ્શન નંબર સી. ઓકે, 5માની અંદર ઓપ્શન નંબર સી. નંબર જોઈએ 6. આપણને શું આપ્યું? m = 15, x = 10. તો z ની કિંમત શોધવાની.
ડન. આપણને મળી ગયું વર્ગમૂળમાં 3. હવે આપણને શું શોધવાનું કીધું? m15 x બાર 10. તો z ની કિંમત સિમ્બલ z બરાબર શું સૂત્ર? 3m - 2x બાર. કોઈ પણ બે કિંમત આપેલી છે m15 અને x બાર 10. m15 અને x બાર 10. તો z બરાબર શું મળશે? 3 × 15 - 2 અને x બારની કિંમત 10. 15 તરી 45 - 10 દુ 20. 5 માંથી 0 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2. આપણને શું મળી ગયું? z બહુલક બરાબર 20 મળી ગયો. ઓપ્શન નંબર બી. નંબર જોઈએ આપણો 7. નંબર 7 માં આપણને શું આપ્યું છે કે જો બે ધન પૂર્ણાંકો a અને b ને a બરાબર x ઘન y સ્ક્વેર અને b બરાબર xy ઘન સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો ગુસા ab બરાબર ખાલી જગ્યા થાય. ગુસા શોધવાનો આપણને કીધું છે. અને યાદ રાખો, જ્યારે બી ગુસા શોધવાનો હોય તો શું કરવાનું? એવી સંખ્યા કે જે બંનેની અંદર કોમન હોય. અહીંયા આગળ બે સંખ્યા a અને b આપી છે. a બરાબર આપણને x ઘન y સ્ક્વેર આપ્યું છે અને b બરાબર આપણને xy ઘન આપ્યું છે. એવી સંખ્યા કે જે બંનેની અંદર આવેલી હોય. અહીંયા આગળ x નો ઘન આપેલો છે, મતલબ x × x આપેલા છે. અને અહીંયા આગળ એક જ વખત x આપેલો છે, તો અહીંયા એક x આપેલો છે, અહીંયા એક x કોમન નીકળશે. બાકીના આ જે બે x રહે એ અંદર એમના એમ પડે રહેશે. તો કોમન શું આપ્યું છે? એક વખત x. અહીંયા y નો સ્ક્વેર મતલબ y × y આપેલા છે. અહીંયા y નો ઘન મતલબ y × y આપેલા છે. તો બે x જે રહ્યા એ બંનેની અંદર આપેલા છે. ત્રીજો આપેલો નથી. તો y × y મતલબ x અને y × y એટલે x અને y સ્ક્વેર. એ આપણને શું મળે? એનો ગુસા. તો ગુસા ab બરાબર xy સ્ક્વેર. xy સ્ક્વેર ઓપ્શન નંબર બીજો. ઓકે. નંબર 8 જોઈએ. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય. દરેકને ખબર છે આલ્ફા અને બીટા શૂન્ય હોય. તો 1 આલ્ફા પ્લસ 1 બીટા. આ શું પૂછ્યું? 1 આલ્ફા પ્લસ 1 બીટા. સોલ્વ કરીએ. 1 આલ્ફા પ્લસ 1 બીટા. આનો લસા લઈએ તો શું મળશે? બરાબર ધ્યાનથી વિચારો. આનો લસા શું મળશે? નીચે શું થાય? જે લસા આપેલો હોય એનો ચોકડી ગુણાકાર અને નીચે બંને જે સંખ્યા રહે એનો ગુણાકાર. તો બીટા અહીંયા ગુણાશે, આલ્ફા અહીંયા ગુણાશે અને બંનેનો ગુણાકાર. તો બીટા અહીંયા ગુણાશે, મતલબ બીટા પ્લસ એમના એમ, આલ્ફા અહીંયા ગુણાશે, નીચે બંનેનો ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા. આને આપણે કેવી રીતના લખીએ? બીટા પ્લસ આલ્ફાને આપણે આલ્ફા પ્લસ બીટા લખી શકીએ, નીચે આલ્ફા ઇન્ટુ બીટા લખી શકીએ. બરાબર. આપણી પાસે આવું એક સ્વરૂપ આપેલું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, જે આપણે યાદ કરો આલ્ફા પ્લસ બીટા શૂન્યોના સરવાળાના સૂત્ર શું લખતા હતા? -b/a. પછી ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a. તો બંનેના છેદમાંથી a કટ થઈ જશે, તો ઉપર વધશે -b અને ભાગ્યા નીચે શું વધશે? c. તો -b/c શું આવે આપણો જવાબ? -b/c. -b/c ઓપ્શન નંબર બીજો. ઓકે. આના સૌપ્રથમ શું કર્યું? લસા લઈને સોલ્વ કર્યું અને એના પછી કિંમતો મૂકી તો આપણને જવાબ મળી ગયો. ઓકે. નંબર જોઈએ આપણે 9. ઘટના e ની સંભાવના અને e નહીંની સંભાવના સરવાળો કેટલો થાય? 1 થાય. જો tan² θ બરાબર sin² θ પ્લસ cos² θ હોય તો θ બરાબર ખાલી જગ્યા થાય. ઓહો, આપણને શું આપ્યું છે? tan² θ બરાબર sin² θ પ્લસ cos² θ કેટલો થાય? તો કે 1 થાય. મતલબ tan² θ બરાબર 1. હવે યાદ કરો ત્રિકોણમિતિનું કોષ્ટક કે tan θ ની અંદર એવું તો θ ની કઈ કિંમત મૂકીએ તો 1 મળે? તો tan θ ની જગ્યાએ 45 મૂકીએ તો આપણને 1 મળે. મતલબ θ કેટલો હશે? તો કે 45. tan θ 1 મળે અને tan² 45 પણ 1 મળે, કારણ કે tan 45 1 અને tan² 45 મતલબ 1 નો સ્ક્વેર એ પણ 1 જ મળે. તો θ કેટલો મૂકીએ? 45 મૂકીએ તો આ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય. આને કેવી રીતના યાદ રાખવાની? tan² θ બરાબર 1, તો θ ની કિંમત કેટલી મૂકીએ તો 1 મળે? તો કે 45 મૂકીએ ત્યારે 1 મળે. અહીંયા સ્ક્વેર આપેલો છે, મતલબ tan 45 બરાબર 1, તો 1 નો સ્ક્વેર 1 જ થશે. તો આનો ખૂણો આપણને કેટલો મળશે? 45°. ઓકે. નંબર જોઈએ 11. વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. સોરી, એક નહીં, વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. બહુ ઘણા બધા દાખલાની અંદર આપણે જોયું. આપણે 10 માંથી 7 પેપરમાં તો જોયું છે કે વર્તુળના વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. કોઈ માહિતી માટે m બરાબર 25, z બરાબર 25, તો x બાર બરાબર પણ 25. સૂત્ર લો z બરાબર 3m - 2x બાર. એની અંદર m અને z બરાબર 25 મૂકો, x બાર ની કિંમત પણ આપણને 25 જ મળશે. પહેલા પણ નિયમ કીધો હતો, જો કોઈ પણ બે કિંમત સરખી તો ત્રીજી કિંમત સરખી જ મળશે. જો બે કિંમત અલગ અલગ હોય તો ત્રીજી કિંમત શોધવા માટે આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીએ એટલે આપણને મળી જતું હતું. આગળના 9 પેપર જોયા હોય તો જ તમે આ પેપર જોજો, કારણ કે આની અંદર આપણે ઘણું બધું એવી રીતના ડાયરેક્ટલી સોલ્વ કરીએ છીએ. z બરાબર 3m - 2x બાર,
z ની કિંમત કેટલી તો કે 25 બરાબર 3 m ની કિંમત કેટલી આપી છે 25 માઇનસ 2 x બાર ની કિંમત આપણને શોધવાની કીધી છે તો 25 તરી 75 આ જે 75 રહ્યા એના આપણે શું કરીએ 1 મિનિટ 25 બરાબર આ 25 તરી 75 માઇનસ 2x બાર માઇનસ 2x બાર ડાબી બાજુ જઈએ લવા દઈએ અને 25 ને જમણી બાજુ લઈ દઈએ તો માઇનસ 2x સ્ક્વેર ડાબી બાજુ આવે તો પ્લસ 2x બાર બરાબર 75 એમ ના આ 25 આ બાજુ આવશે તો માઇનસ 25 તો x બાર બરાબર શું મળશે 75 માંથી 25 જાય એટલે 50 2 એની નીચે આવે એટલે ભાગ્યા 2 50 ભાગ્યા 2 એટલે 25 ઓકે આપણને જવાબ મળી ગયો નંબર જોઈએ 13 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 2 છે સાચું કે ખોટું તો પહેલા તો આપણે ચેક કરીએ કે નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ તો 1 2 3 4 5 ઓકે હવે આની અંદરથી એક તો વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી તો અહીંયાથી સ્ટાર્ટ થશે 2 એક એવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 હવે આમાંથી પહેલી વિભાજ્ય સંખ્યા કઈ આવશે તો કે 4 કે જેને 2 વડે ભાગી શકાય વિભાજ્ય સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય અને અવિભાજ્ય સંખ્યા મતલબ એવી સંખ્યા જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં તો 4 એ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો એક અવિભાજ્ય સંખ્યા 2 અને અવિભાજ્ય સંખ્યા 4 બંનેનો આપણને શું કીધું છે કે એનો લસા 2 થાય એનો લસા 2 થાય એ આપણે ચેક કરીએ તો આનો લસા કાઢીએ 2 એટલે 1 ગુણ્યા 2 અને 2 4 એટલે 2 ગુણ્યા 2 મતલબ 2 નો સ્ક્વેર હવે લસાનો નિયમ શું તો કે એવી સંખ્યા કે જે સૌથી વધુ વખત આવતી હોય અને બધાનો ગુણાકાર મતલબ અહીંયા તો 1 આપેલા છે અહીંયા 1 આપેલા નથી તો 1 અને અહીંયા 2 આપેલા છે અહીંયા 2 નો સ્ક્વેર આપેલો છે મતલબ લસાની અંદર મોટી સંખ્યા લેવાની ગુણ્યા 2 નો સ્ક્વેર એટલે 4 એકા 4 આપણને એનો લસા કેટલો મળે 4 મળે અહીંયા આગળ આપણને લસા 2 આપેલો છે મતલબ વિધાન ખોટું છે લસા કેટલો આવવો જોઈએ 4 આવવો જોઈએ નંબર 14 દ્વિઘાત બહુપદી p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જ્યાં a ગ્રેટર ધેન 0 અને abc વાસ્તવિક સંખ્યા છે તો તેનો આલેખ ઉપરની તરફ પરવલય આકાર મળે આપેલું વિધાન સાચું છે એક વખત કહું એક લાઈન લખીને રાખજો કે જો a ની કિંમત a અથવા તો x ની કિંમત અહીંયા આગળ હું લખું કે જો a ગ્રેટર ધેન 0 હોય અથવા તો x ગ્રેટર ધેન 0 હોય તો આલેખ ઉપરની તરફ પરવલય આકાર ખુલ્લો મળે પણ જો a લેસ ધેન 0 હોય અને અથવા તો x લેસ ધેન 0 હોય તો નીચેની તરફ ખુલ્લો મળે આ આપણી પાસે આલેખ એની અંદર આ ઉપરની તરફ પરવલય આકાર ખુલ્લો મળે જો a ગ્રેટર ધેન 0 હોય અથવા તો x ગ્રેટર ધેન 0 હોય બેમાંથી એક શરત આપણને રકમની અંદર આપેલી હોય તો એ ઉપરની તરફ ખુલ્લો નહીતર નીચેની તરફ ખુલ્લો આવશે ઓકે આવો પણ હોઈ શકે આવો પણ હોઈ શકે આર્યો આલેખ આ ઉપરની તરફ ખુલ્લો કહેવાય અને આર્યો જે આ નીચેની તરફ ખુલ્લો એમાં આ બાજુ પણ હોઈ શકે આ બાજુ પણ હોઈ શકે આર્યો પણ બંનેમાંથી કોઈ પણ બાજુ હોઈ શકે અહીંયા આગળ ગ્રેટર ધેન 0 આપ્યો તો મતલબ ઉપરની તરફ ખુલ્લો હોય ઓકે હવે આપણે જોઈએ પર શું લખ્યું હતું ઉપરની તરફ પરવલય આકાર મળે બરાબર તો ઉપરની તરફ કમ્પ્લીટ ખબર પડી ગઈ ઉપરની તરફ પરવલય આકાર ખુલ્લો કહે તો ખુલ્લો પણ સાચો અને પરવલય આકાર કહે તો એ પણ સાચો ડન નંબર 14 પૂરો થઈ ગયો હવે જોઈએ નંબર 15 નંબર 15 ની અંદર આપણને શું આપ્યું છે તો કે a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0 મતલબ પહેલું સમીકરણ અને બીજા સમીકરણમાં a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 સંબંધ હોય તો એને અનંત ઉકેલ મળે આપેલું વિધાન સાચું 23 નંબરનું પેજ યાદ કરો કે જ્યારે ત્રણેય ગુણોત્તર a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 ત્રણેય ગુણોત્તર જ્યારે સરખા હોય તો એને કેટલા ઉકેલ મળે અનંત ઉકેલ મળે મતલબ આપેલું વિધાન સાચું આગળના MCQ જોઈએ નંબર 16 આપણને શું આપ્યું છે કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામોની કુલ સંખ્યા 6 છે આપેલું વિધાન ખોટું કેટલા પરિણામો મળે આપણને 8 પરિણામો મળે કેવી રીતના આના પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું કે પરિણામોની સંખ્યા શોધવા માટે 2 ની n ઘાત 3 સિક્કાને એક વખત ઉછાળો કે એક સિક્કાને 3 વખત ઉછાળો 3 વખત અલગ અલગ પરિણામો મળે મતલબ 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8 ટોટલ 8 પરિણામોની સંખ્યા આપણને 8 અલગ અલગ પરિણામો મળે હેડ 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 પણ મળી શકે ટેલ 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 પણ મળી શકે હેડ ટેલ ટેલ હેડ હેડ ટેલ આવી રીતના ટોટલ આપણને આ જે 4 લખ્યા એવા બીજા 4 ટોટલ આપણને 8 પરિણામો મળે એવી રીતના જો એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે અથવા તો 2 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો 2 ની 2 ઘાત 4 પરિણામો મળે જો આપણે 2 ની 4 ઘાત ક્યારે લખી શકીએ જ્યારે 4 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે મતલબ જો 4 વખત ઉછાળવામાં આવે તો 2 ની 4 ઘાત ટોટલ 16 પરિણામો મળે અહીંયા આગળ 3 સિક્કાને એકવાર ઉછાળે તો અથવા તો એક સિક્કાને 3 વાર ઉછાળીએ યાદ રાખો 3 સિક્કાને એક સાથે ઉછાળો કે એક સિક્કાને 3 વખત અલગ અલગ વખત ઉછાળો પરિણામ કેટલા મળે 2 ની 3 ઘાત ઓકે 2 ની 3 ઘાત કેટલા થાય 8 થાય અહીંયા આગળ આપણને 6 આપેલા છે મતલબ આપેલું વિધાન ખોટું છે ઓકે નંબર 17 સમાંતર શ્રેણીના n પદોના સરવાળા શોધવાનું સૂત્ર લખો n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર
n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી અને nમું પદ શોધવાનું સૂત્ર કહે તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ઓકે, આ યાદ રાખજો. ત્રીજું પણ એક સૂત્ર છે કે sn-1 બરાબર an. ઓકે, ચોપડીની અંદર પેજ નંબર તો યાદ નહીં, પણ એના ઉપર આપણને ડાબી બાજુના પેજ નંબર ઉપર આ સૂત્ર આપેલું છે કે n પદોનો સરવાળો માઇનસ n માંથી એક બાદ કરતા મળતા પદનો સરવાળો એ કોના બરાબર હોય? n માં પદ an બરાબર હોય. ઓકે, આગળના પેપરમાં આપણે એ જોયું હતું. હવે જોઈએ નંબર 18. આ પણ 10 માંથી 8 પેપરમાં આવી ગયું. વર્તુળ એ ચતુષ્કોણ PQRS ની બધી બાજુને સ્પર્શે છે. આપણને 3 બાજુના માપ આપે છે, ચોથી બાજુનું માપ શોધવાનું છે. તો આ રહ્યું એક વર્તુળ એ ચતુષ્કોણની 3 ચારે બાજુને સ્પર્શે છે. આ 1 2 આ 3 અને આ 4 બાજુને સ્પર્શે છે. આ ચતુષ્કોણની પહેલી બાજુના, બીજી બાજુના, ત્રીજી બાજુના અને ચોથી બાજુને સ્પર્શે છે. 3 બાજુના માપ આપણને આપેલા છે. કયો ચતુષ્કોણ છે? PQRS. 3 બાજુ આપેલી છે. કઈ? તો કે PQ8 આપી છે, PQ8. બીજા નંબરમાં QR4 આપી છે, QR4. RS7 આપી છે, RS7 આપી છે. તો PS ની કિંમત શોધવાની. હવે નિયમ શું કહે તો કે સામસામેની બાજુનો સરવાળો સરખો, મતલબ PQ પ્લસ RS બરાબર PS પ્લસ QR. ઓકે, નીચે કિંમત મૂકવાની. તો શું મળશે? 8 પ્લસ 7 બરાબર આ બંનેનો સરવાળો. અહીંયા 4 પ્લસ આનો સરવાળો. આ કિંમત નથી આપેલી, એ શોધવાની. PS. તો 8 ને 7 થશે 15. 4 ડાબી બાજુ લઈ દઈએ તો -4 બરાબર PS. તો 15 માંથી 4 જાય એટલે 11 બરાબર PS. તો PS બરાબર આપણને કેટલા મળી ગયા? 11. જે શોધવાનો હતો. ઓકે, તો આનો જવાબ આપણને કેટલો મળી ગયો? PS ની કિંમત 11 સેન્ટીમીટર. ઓકે, નંબર 19 જોઈએ. ડિક્શનરી શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરવામાં આવે અને એ સ્વર હોય એની સંભાવના શોધો. તો પહેલા તો નીચે શું આવે? સંભાવના શોધવાનું, એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા. ડિક્શનરી શબ્દ જોઈ કાઢો, એની અંદર ટોટલ અક્ષર કેટલા આવેલા છે, આખા એક શબ્દમાં કેટલા અક્ષર આવેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 10. ડિક્શનરી શબ્દમાં 10 ટોટલ અક્ષર આવેલા હોય તો 10 એ શું થઈ ગઈ? કુલ શક્ય પરિણામોની સંખ્યા. અને ઉપર શું આવશે? ઘટના એ માટેના શક્ય પરિણામો. હવે ઘટના એ શું કીધી છે કે આ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરવામાં આવે અને અક્ષર શું હોય? સ્વર હોય. તો હવે ગણી કાઢો, આની અંદર ટોટલ સ્વર કેટલા આપેલા છે? 1 2 3 અને 4. ટોટલ 4 સ્વર આપેલા છે. ઘણા એમ કહેશે કે અહીંયા આગળ I 2 વખત આપેલો છે, એ જોવાનું નહીં. આપણે એક અક્ષર પસંદ કરીએ તો એ ROI પણ હોઈ શકે અને ROI કોઈ પણ એક I હોઈ શકે. મતલબ ટોટલ 4 સ્વરો આપેલા છે. આપણે યાદચ્છિક રીતે પસંદ કરીએ તો એ 4 માંથી કોઈ પણ એક સ્વર આવી શકે. તો 4/10 છેદ ઉડાડીએ તો અહીંયા 2 વધશે, અહીંયા આગળ 5 વધશે, મતલબ 2/5. આપણો જવાબ કેટલો મળ્યો? કાં તો આપણે 4/10 પણ લખી શકીએ, 2/5 પણ લખી શકીએ. જે લખીએ આપણો જવાબ સાચો જ આવે. 3/2 લખશો તો કોઈ સાચું નહીં આપે. ઓકે, એટલું યાદ રાખવાનું. બંનેમાંથી કોઈ પણ એક જવાબ લખી શકાય. આપણને 2/5 એનો જવાબ મળી ગયો. હવે આપણે જોઈએ નંબર 20. નંબર 20 ની અંદર આપણને શું કીધું છે? તો કીધું છે આપણને કે 15 થી 20 ના વર્ગની મધ્ય કિંમત શોધો. 15 થી 20 ના વર્ગની મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર શું? અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. શું ક્યાં ગયું? 15 થી 25. 15 થી 25 કહેવા શું માંગે છે કે આ બંનેની વચ્ચોવચ કઈ સંખ્યા આવશે? તો કે 15 થી 25 ની વચ્ચોવચ 20 નંબર આવે. 20 થી 30 ની વચ્ચે કયું આવે? તો કે 25 આવે. એ શોધવા માટેનું સૂત્ર શું? તો કે જે બે સંખ્યા આપેલી હોય બંનેનો સરવાળો ભાગ્યા 2. 15 થી 25 વચ્ચે પૂછ્યું તો 15 પ્લસ 25 ભાગ્યા 2. આ એની અધઃ સીમા, આ ઉર્ધ્વ સીમા, બંનેનો સરવાળો ભાગ્યા 2. 15 ને 25 કેટલા છે? 5 5 10 ની 0 વધી આવશે 1 2 3 ને 1 4. 40/2 આપણને શું મળી જશે? 20. ઓકે, તો આનો જવાબ કેટલી મળશે? આની મધ્ય કિંમત આપણને મળશે 20. નંબર જોઈએ 21. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. યાદ કરો, શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર πRL. ઓપ્શન નંબર સી. શંકુનું ઘનફળ. ઘનફળનું સૂત્ર તો એકદમ સિમ્પલ, 1/3 πr²h. ઓપ્શન નંબર એ. આ કોનું સૂત્ર આપ્યું છે? તો કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ મતલબ આ શંકુ, એનો ત્રિકોણ, એની વક્ર સપાટી અને કુલ સપાટીમાં નીચે વર્તુળ પણ આવી જાય. વક્ર સપાટીનું πRL પ્લસ નીચે વર્તુળ કુલ સપાટીમાં આવી જાય, મતલબ πr². તો અહીંયાથી πr ના કોમન લઈએ તો અહીંયા L વધે, પ્લસ અહીંયાથી πr કોમન નીકળ્યો તો r² હતો તો એક r વધશે. ઓકે, આના પહેલા આપણે જોયું હતું πr અને L પ્લસ r. એ કોનું સૂત્ર હતું? કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. આપણને વક્ર સપાટીનું પૂછ્યું હતું, એનું સૂત્ર πRL અને ઘનફળ 1/3 πr²h. નંબર જોઈએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું? πr² ભાગ્યા 360. ઓપ્શન નંબર બી. લઘુચાપની લંબાઈમાં એક r ઓછો અને 360 ની જગ્યાએ 180, મતલબ πr² ભાગ્યા 180. ઓપ્શન નંબર એ. ઓકે, ત્રીજો આપણને ઓપ્શન આપ્યો તો πr². πr² કોનું સૂત્ર? તો કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર. ઓકે, અહીંયા સુધી આપણો દાખલો રહેશે. આપણને શું આપ્યું હતું? આ જે સંભાવના રહી એની અંદર 2/5 ની જગ્યાએ આપણને જવાબમાં 0.4 આપ્યું છે. એનાથી કોઈ મતલબ રહેતો નથી. તમે 2/5 કરશો
જ્યારે 2/5 કરીએ તો 2 નો 5 નો મેળ નહીં પડે તો અહીંયા આગળ 0 મૂકીને 0 પોઈન્ટ મૂકશો તો 5 ચોક 20 થશે. તો તમે આનો જવાબ 0.5 લખો, એ સિવાય 2/5 લખો કે તમે 4/10 લખો, તમને શું મળશે? આ સાચું જ મળશે. ઓકે, કારણ કે 3 જવાબ કેવા છે? એક સરખા જ છે. આ આપણને છેદ ઉડાડ્યા પછી આનો ભાગાકાર કર્યો તો આપણને 0.4 મળ્યો. તો આ 1, આ 2 અને આ 3 ત્રણે જવાબ કેવા છે? સાચા છે. તમે 4/10 લખો, 2/5 લખો કે 0.4 લખો, એ જ જવાબ માન્ય ગણાય. ઓકે, એ સિવાય તમે 3/2 કે 2/3 લખશો તો એ ગણાશે નહીં. ઓકે, જે સાચો હોય એ ગણાય. 3 આપણી પાસે સાચા હતા. છેદ ઉડાડ્યા પછી શું મળે? ભાગાકાર કર્યા પછી શું મળે? એ રહ્યું આપણને આપ્યું હતું. ઓકે, તો આ 24 બીજા MCQ નું સોલ્યુશન પૂરું થઈ ગયું. આજે આપણે જોયું પેપર નંબર 10ના 24 MCQ નું સોલ્યુશન. 1 થી 10 પેપર સોલ્વ થઈ ગયા. હવે તો આગળના જે પણ આપણે 5-6 પેપર જોઈએ એ તો બહુ સરળતાથી આપણે સોલ્વ કરી શકીશું. ઓકે, જો તમે 10 પેપર ના જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે પ્લેલિસ્ટની, પેપર સોલ્યુશનની, MCQ સોલ્યુશનની. એક વખત એને જોઈ લેજો. ઓકે, બધા જ MCQ નું સોલ્યુશન બહુ જ સિમ્પલ અને બહુ જ સરળ છે. 24 માર્ક્સ આપણા હાથમાંથી ક્યાંય જવા જોઈએ નહીં. ઓકે, આજના વિડીયોમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં નવા પેપર સાથે મળીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.